વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં પાક નુકસાન, જમીન ધોવાણ અને જમીન સુધારણા યોજનાઓ અંતર્ગત ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. થરાદ તાલુકાના લોરવાડા ગામમાં તલાટી, ગ્રામસેવક સહિત વહીવટી તંત્રના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી પૈસાની લેતી દેતી થઈ હોવાના આક્ષેપો થતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જમીન ધોવાણ અટકાવવા અને ખેડૂતોની જમીન સુધારવા માટે ફાળવવામાં આવેલી સહાયનો લાભ સાચા હકદાર ખેડૂતોને મળ્યો નથી. જે ખેડૂતો દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા હતા તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે અનેક અસરગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે. આ મામલે આજે લોરવાડા સહિત આસપાસના ગામોના ખેડૂતોને ગ્રામજનોએ થરાદ ખાતે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ દોષિત અધિકારીઓ, કર્મચારીઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સમયસર યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ગામ ખાતે યોજાયેલી એક મોટી બેઠક દરમિયાન વીસી દ્વારા ખેડૂતો પાસેથી પૈસા લીધા હોવાનું કહેતો વિડીયો એટલે કે નિવેદન સામે આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ પૈસાના વહીવટમાં સરપંચ, તલાટી કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે તપાસનો વિષય હોવાનું ગ્રામજનો કહે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પંચાયત અને વીસી દ્વારા મનમાની અને ગેરરીતિ કરવામાં આવી. ખોટી રીતે ફોર્મ ભરાતા સાચા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા. તો કેટલાક ખેડૂતોએ તો એવો પણ દાવો કર્યો છે કે એક ફોર્મ ભરવા અને પૈસા પાસ કરાવવા ફોર્મ દીઠ રૂપિયા 10,000 લેવામાં આવ્યા. સહાય મુદ્દે લોરવાડાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચતા મામલો વધુ તીવ્ર બન્યો છે અને વાવ-થરાદ વિસ્તારમાં પ્રકરણને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. મેં કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા. લોરવાડા ગામના ખેડૂતોને સાથે અન્યાય થયો અને એમને જમીન સુધારણાના પૈસા નથી મળ્યા અને વીસીએ અને ગ્રામસેવકોના મિલીભગતથી લગભગ લોરવાડા ગામના 70-80 ફોર્મ ભરાણા અને એમના એક લોસ સ્વરૂપે લગભગ દરેક ખેડૂતો પાસેથી 10,000 રૂપિયા લઈને ફોર્મ ભરેલા. એટલે અમને ખબર પડી એટલે અમે આજે સવારમાં લોરવાડા ગ્રામ પંચાયત બધા ગામના ખેડૂતો ભેગા થયા અને વીસીને બોલાવ્યો. વીસી કબૂલ્યો કે હા ભાઈ મેં 10,000 રૂપિયા લીધા અને હું માફી માગું અને તમે કહો તમે ગામની ગૌશાળાની અંદર આ પૈસા જમા કરાવો. એ પણ અમારી ગામના તમામ ખેડૂતોને રૂબરૂ કબૂલ્યો એટલી મને ખબર. જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છો જે અમારા ગામમાં અન્યાય છો એ બાબતમાં અન્યાય છે એમાં કે લગભગ 80-90 ફોર્મ ભરાણો છે અને બાકીનો 400 થી 500 ખેડૂતો છે અમારા ગામમાં, એ બધા બાકી છે. એમાં એવું છે કે લગભગ જે ખેડૂતોને મળ્યા છે એને ક્યાંય નિષ્ફળનો જમીન ધોરણનો બગાડ નથી અને જેને બગાડ છો છે એને કોઈને પૈસા મળ્યા નથી. બરાબર છે. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. આનો અમને યોગ્ય રીતે જવાબ આલે અને તાત્કાલિક અમને નિર્ણય આલે આનો અને આ જે બાકી ખેડૂતો રહી જાય અને પૈસા આલવા બાબતમાં વિનંતી કરવામાં આવ્યા. ધોવાણના પૈસા આ 60 જણાને મળ્યા અને એમાં 10,000 અહીંયા ખાધા. તલાટી બધા ભેગા આવી ગયા, ગ્રામસેવક બીજા બધા, અને આવી રીતનો અન્ય થયો છે. એટલે અમે બધા ખેડૂતો આવેદનપત્ર જેવા આવ્યા છો એટલે આમાં અમારે આ ન્યાય મળવો જોઈએ એટલી અમે વિનંતી કરો છો. શું નામ? પથુભાઈ રાજપૂત.